બંગાળની ખાડીમાં બનશે મોન્થા વાવાઝોડું. બુધવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગે જાહેર કર્યો સંભવિત ટ્રેક. 27 ઓક્ટોબરે વાવાઝોડું બનશે અને 29 ઓક્ટોબરે કિનારે ટકરાશે આ વાવાઝોડું. અને આ જ્યારે ટકરાશે ત્યારે ગંભીર સ્વરૂપમાં હશે. 100 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આ માવઠું ખેડૂતોનું નવું વર્ષ બગાડશે. હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહે આગાહી કરી છે. આજથી 1 નવેમ્બર સુધી માવઠાની આગાહી છે. અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. લાનીનો પેટર્નની અસરને કારણે કમોસમી વરસાદની શક્યતા છે. ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. દક્ષિણ ભારતના આરબ સમુદ્રમાં લગભગ 15 દિવસ પહેલા એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ હતી. એ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાના કારણે અત્યારે હાલની જે સિસ્ટમ છે એ ધીમે ધીમે બોમ્બેથી ગુજરાત તરફ આવી રહી છે, જેના લીધે 25 ઓક્ટોબરથી લઈને 1 નવેમ્બરમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં, અમુક જિલ્લામાં ઓછો વરસાદ અને બીજા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સિસ્ટમની વાત કરીએ, આ સિસ્ટમ એક આપણે કહી શકીએ કે અલ નીનો અને લા નીનાની જે ઇફેક્ટ, આપણે જે ક્લાઇમેટિક ભાષામાં જે બે પેટર્ન છે, એક પેટર્નની એક લા નીના પેટર્ન છે, એના ભાગરૂપે સિસ્ટમ ત્યાં સક્રિય થઈ છે. આટલા વર્ષોમાં આપણે આજ સુધી કોઈ જોયું નહોતું કે હવે નવેમ્બરમાં બી માવઠાની અસર જોવા મળશે, પણ આ લાનીના કારણે આપણે હવે આ નવેમ્બર મહિના અને ઓક્ટોબર મહિના એન્ડની અંદર આપણે લાનીની અસર જોવા મળશે અને એક સિસ્ટમ સક્રિય જોવા મળશે.